તો હે ગાઈસ જય શ્રી રામ. તો સવાર તો નહીં પણ આજે ગાઈસ મેં છે ને રાત્રે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11:15 વાગે, કારણ કે અમારે કાલે જવાનું છે છોટાઉદેપુર ગામ નજીક વરઘોડો કરવા માટે, અને અમારા નીલિયોને બધા જવાના છે સંતરામપુર વરઘોડો લુણાવાડા એટલે સંતરામપુર ગામ બાજુ જવાના છે વરઘોડો ને પણ સ્ટેન્ડિંગ પ્રોગ્રામ ને થોડુંક આમ વરઘોડા ટાઈપ જ છે. અને અમારી જોડે વિજય પણ છે. વિજય અમારા જોડે આવી ગયો ગાઈસ, અમારી ગેંગ અમે. આ બાજુ એક ભાઈ કમેન્ટ ના કરતા, એક ભાઈ આઈ ગયા એમ કમેન્ટ ના કરતા કશું બા. અને અમાર રવિ અમે પછી કઈ નહીં જતા, અમે જ છીએ. આયો કઈ નહીં જતા. હો અમાર રવિ મિત્ર આ જાણું સાઉન્ડ ના ઓનર ના મેનેજર. મેનેજર આઈ એમ સોરી. શું રવિ, આપણે કેટલા વાગે નીકળવાનું છે? તારે આપણી ગાડી કેટલા વાગે નીકળવાની જાનુ સાઉન્ડની? 2:30 વાગે. તો આપણે હું હોઈ જાઉં ને તા. હા. અને અમારો હપો બી છે જોડે. હે ફોન ઉઠાવ્યો એમ? મિત્ર તો હપો અને નીલિયો યોગલો જવાના છે સંતરામપુર, અને વિજય જવાના. એ તો સંતરામપુર જતો રહેશે. સંતરામપુર જવાનો છું તા મને બોલાય એટલે હું અહીંયા આવ્યો. તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં. થોડોક આપણે આરામ કરી લઈએ. 1-2 કલાકમાં ગાડી નીકળવાની છે ને આ લોકો પણ નીકળશે. એટલે કેવું, આ ગાડી નીકળશે ને પેલી ગાડી નીકળશે એવું થવાનું. આ લોકો સંતરામપુર જશે, અમે છોટાઉદેપુર જશું. તો મળીએ ગાઈસ, ચલો થોડોક આરામ કરી લઈએ. ઓકે બોલ. કશું નહીં, આપણે કાલે મળીએ. કઈ તારે કઈ જવાનું? છોટાઉદેપુર. છોટાઉદેપુર જાય છે, તમને મળશે એની આજુબાજુ એમ. આજુની બાજુ. હા, છોટાઉદેપુરની આજુબાજુ એમ. આ બાજુ ના આજુબાજુ એમ. ડન ઓકે. ઓકે. હે કોણ યોગલા ને કઈ જવાનું? હાલ દીધો. તો ગાઈસ સવારના વાગ્યા છે 5:45 અને મેં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો થોડું લાઇટિંગ બીજે મોકલાયું હતું એના કારણે લેટ થઈ ગયું છે. તો લેટ તો નહીં થયું, કારણ કે હજુ તો રાત્રે વરઘોડો છે, પણ લાઇટિંગના કારણે અમે વહેલા જઈએ છીએ પ્રોગ્રામ નજીક લોકેશને. તો અત્યારે અમે હલોલ પહોંચ્યા છે, તો આગળ નાસ્તો વાસ્તો કરવા ઊભા રહીએ. તો ત્યાં જઈને મળીએ તમને આગળ. મેં છું રવિ, અમારે એક ભાઈ, પછી અમારો માપિયા. અમે આટલા જણ છીએ ગાઈસ. તો ચલો મળીએ. અને આગળ ચલો વિજય અને અનિલ, અમે આટલા જણ છીએ ગાઈસ. તો મળીએ. ઓલા ના મારે રવિ એડિટિંગ કરે ગાઈસ, કારણ કે મને એની પર દયા આવી ગઈ એટલે મેં એને શોર્ટ વિડીયો બનાવી આપ્યો છે. તો અત્યારે અમે વિરાસત 1ની સામે પેટ્રોલ પંપ છે ત્યાં આવ્યા છે ડીઝલ ભરાવા. ઇધર બગી જ છે ને હવે. તો ગાઈસ ડીઝલ ભરાઈ જાય. ચલો બતાવી દઈએ તમને. હા બાજુ અમારે વિજય પૈસા ગણે છે, કારણ કે પેમેન્ટ આપવું પડશે એટલે. તો આ બાજુ ડીઝલ ભરાઈ જાય. અને અમારે રવિ હેલ્પન આવી ગયો તો, દેખાતો નહીં, પાછળ છે. ખરે આગળ પાછળ કઈ. તો ડીઝલ ભરાઈ જાય એટલે નીકળીએ. અને આ રહ્યું વિરાસત 1. આ વિરાસત 1 છે ગાઈસ. અને આ બાજુ છે પાવાગઢ. તમને ગાઈસ બતાવું ઝૂમ કરીને. આ રહ્યું પાવાગઢ. હા આ રહ્યું ગાઈસ પાવાગઢ. તો કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો, જો મહાકાળી માતાને માનતા હોય તો જ, બાકી ના કરતા. તો મળીએ ગાઈસ ચલો એ વાત પર. તો આપણે આવી ગયા છીએ લોકેશને છોટાઉદેપુર નજીક. આપણે સાગતાળા ગામ છે ત્યાં નજીક. ગામ નહીં ખબર, જાણવા મળે એટલે તમને જણાવું. તો લાઇટિંગ વાઇટિંગ પેટીઓ બધી વધારે ઝૂમ થઈ ગયું. પેટીઓ બધી કરી લીધી છે. તો અમારા અનિલ અને રવિ ગયા હતા રસ્તો જોવા માટે. તો કેવું એ રીતે લાઇટિંગ લગાવશે હવે. તો અમારે જલાભાઈ હું ખાયેલા હાલો ને લ્યો પતી ગયો.
ये दूर तो लेता कमर मारो हो लिया पति है तो ये इधर नहीं तो गाइस आ रही लाइटिंग અને કહીએ પેલો ટેનિયા ગિરના જો તો ગાઈસ ચલો કામકાજ ચાલે છે આ બાજુ નાઈલા નહીં તો ગાઈસ 1 2 3 4 5 6 7 લાઇટિંગ ગાઈસ 10 પેટી સારવી છે 20 સારવી તો ચલો લાઇટિંગ લાગી જાય પછી મળીએ તો સાંજ પડી ગઈ છે ને વાગ્યા છે 5:45 સાંજના અને હવે અમે બધી તૈયારી કરી નાખી છે 10 પેટી સારફી એટલે કે 20 સારફી લગાવી દીધી છે બેટન લાઇટ ને બ્લેન્ડર ને બધું લાઇટિંગ લગાવી દીધું છે તો આ લોકેશન છે ગાઈસ આવી જગ્યાએથી વરઘોડો કાઢવાનો છે આ છે મંડપ ઘર માલિકનો તો ગાઈસ આ રહ્યો આપણો સેટઅપ તો પાછળ તમને બતાવી દઉં લાઇટિંગનો સેટઅપ છાયડામાં લઈ લીધું છે આપણું સાઉન્ડ કારણ કે તાપ બહુ ડેન્જર લાગે છે અને બધા થાકી ગયા છે છોકરાઓ એટલે ઉપર બેસી ગયા છે આડા પડ્યા છે અને આ રહ્યું લાઇટિંગ આ રીતે લાઇટિંગ લગાવ્યું છે નવા લુકમાં તો દેખો ગાઈસ 10 પેટી સારફી એટલે કે 20 સારફી છે બેટન લાઇટ 8 1 2 3 4 5 6 7 8 તો મળીએ ગાઈસ થોડી વારમાં આવું તો લાઇટિંગ ટેસ્ટિંગ કરીએ એટલે તમને પણ બતાવી આગળ આ રીતે લાઇટિંગ માર્યું છે એટલે ટેસ્ટિંગ પણ કરી લઈએ લાઇટિંગ લગાવીને વાયરિંગ કર્યું છે ટેસ્ટિંગ હજુ બાકી છે તો ટેસ્ટિંગ થાય એટલે બતાવીએ તમને હવ કિધર બકા હું થાકી ગયો છું હું થાકી ગયો છું બકા એટલે તો ચલો મળીએ
તો ગાઈસ વરઘોડો કરીને અત્યારે અમે બીજા દિવસે જાનમાં આવ્યા છીએ. કયું ગામના? બહેના ગામમાં આવ્યા છીએ જાનનો પ્રોગ્રામ કરવા માટે. મસ્ત લાગે ને? કારું લાગે ધોરું લાગે? આ લાગે તો આડો પડ્યો એટલે. તો ગાઈસ જાનનો પ્રોગ્રામ પતાવીને જશું ઘરે. તો આ બધા બહેના ગામના છોકરાઓ તમે બધા ટીવીમાં આવી જશો. નાલા ચાઇના ફોન અને આમાં હજુ અમારો રવિ અને આ બાજુ વિશાલ અને લેપટોપ ટાંકીને મૂકી દીધું છે. અને ગાઈસ આપણે આડા પડ્યા છીએ. તમે બધા ટીવીમાં આવી જશો. તો ગાઈસ થાકી ગયો છું ડેન્જર. તો થોડી વારમાં મળીએ. હવે બીજે ચાલુ કરીએ. બધા કૂદે એ તમને બતાવીએ. તો મળીએ થોડી વારમાં. કઈ જાય આવો? તો અમારા વિમલ ખાય છે પણ લેતો નહીં વિડીયો ચાલુ કર્યો એટલે. અને અમારા તો ઓલરાઉન્ડર. તો મિત્રો સાંજ પડી ગઈ છે. વાગ્યા તો સાંજના 6 અને કોકંબા અમે આવી ગયા છીએ ફાઇનલી. અને આ બાજુ અમે એટલા માટે ઊભા રહ્યા છીએ કે ભાવિને નજીકમાં પ્રોગ્રામ છે તો સારફી ઉતારવા ઊભા રહ્યા છીએ કોકંબા નજીક. અને આ બાજુ ઇકો ગાડી આવી. હાય તો સારફી બારફી આપી દઈએ પછી નીકળીએ ઘર બાજુ જવા અમારા ભાવિન. તો આ છે ગોગંબા. અહીં અમે ઊભા રહ્યા હતા ગાઈસ. અને આ બાજુ આ ટ્રાવેલ્સ ને આ બાજુ આપણું સાઉન્ડ. તો ચલો લાઇટિંગ બાઇટિંગ ઉતરી ગઈ છે ફાઇનલી. ને આ બાજુ સાઈડમાં કરી દીધું છે. આ રહ્યું લાઇટિંગ સરફી. તો ચલો નીકળીએ હવે થોડી વારમાં. આપણા બેલ્ટ મારે છે વિશાલ. અરે વિશાલ કહે રવિ. અમારે ચાલો ભાઈ હવે કંઈક કહેશે કેવું ઓર્ડરમાં કેવી મજા આવી ગઈ? ખૂબ મજા આવી ને? તો એ વાત પર હવે અમે અહીંથી નીકળશું હવે. તો ચલો સેલ મારી દીધો છે. પાણી પીવડાવજો વિશાલ. તો અમારે વિશાલ પાણી લઈને આવી ગયો છે. અને અમારે વિજય તો પાણી બાણી પી લઈએ. હવે આઈસરમાં બેસી જઈએ. તો ફાઇનલી આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો જાનનો પ્રોગ્રામ પતાવી દીધો છે. ને હવે આપણે જઈએ છીએ કિશનનું ડીજે છે ત્યાં. તો ચલો હવે ત્યાં જઈને મળીએ. નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું, ઘરે આવી ગયો છું. તો ત્યાં જઈને ટાઈમ બગાડ્યા વગર હવે નીકળીએ આપણે. ત્યાં જઈને મળીએ તમને.
ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે આપણો પ્રિન્સ સાઉન્ડનો. તો હવે અહીંથી આપણે જશું હવે ઘર બાજુ. તો ડીજે નીકળી ગયું છે. તો અને રવિ અમારો તો લટકીને કેવું કરે. તો ચલો ગાઈસ જઈએ હવે ડીજે બાજુ. તો વાગ્યા છે રાતના 12:30. તો આપણે આવી ગયા છીએ ઘરે. કિશનના ડીજેમાં આપણે ગયા હતા ફરવા માટે, એને ઓર્ડર હતો. તો આપણે આવી ગયા છીએ ઘરે. તો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.